નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ડાંગથી અમારા બ્યુરો ચીફ મિલન ધુડે સાથે। ડાંગ જિલ્લાના આવા તાલુકાના ખોખરી ગામ ખાતે 5 વર્ષથી આંગણવાડી ખંડેર હાલતમાં જોવા મળી રહી છે। તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી સમારકામ સુદ્ધા કરવામાં આવેલ નથી, જેના કારણે વહીવટી તંત્ર સામે બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો પાસેથી મળેલ માહિતી મુજબ આશા વર્કર ખોખરી ગામ છોડી અને બિલમણ ગામના રહેવાના કારણે ઇમરજન્સીના સમયે સંપર્ક થતો નથી અને ગામની મહિલાઓ આંગણવાડી દ્વારા મળતા લાભોથી વંચિત રહી જતી હોય તેમ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે ખોખરી ગામના નાના ભૂલકાઓ આંગણવાડીના ખંડેર હાલતના લીધે વર્કરના આગને કારણે ભણવા મજબૂર બની ગયા છે। ત્યારે નાના ભૂલકાઓ તથા મહિલાઓને પૂરતી સુવિધા ન મળવાને કારણે ગામ લોકોમાં રોષનો માહોલ બનેલ છે। 5 વર્ષથી નાની ઉંમરના બાળકોના શિક્ષણ અને પોષણ માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે છે। સરકાર દર વર્ષે બાળકોના વિકાસ માટે ફ્રૂટમસ મોટું બજેટ બહાર પાડતી હોય છે, તેમ છતાં રાજ્યમાં અનેકની આંગણવાડી કેન્દ્રના દુર્દશા જોવા મળી રહી છે। અને બીજી બાજુ શું સરકાર કુપોષણ દૂર કર્યાના આંકડાના ઊભા કરી સબ સહી સલામત હોવાના દાવા કરી રહી છે। ત્યારે ડાંગ જિલ્લાના આવા તાલુકાના ખોખરી ગામે આંગણવાડીના અભાવને કારણે દેશનું કુમળું ભાવિ સરકારની બેદરકારીનો ભોગ બની રહ્યું છે। ડાંગ જિલ્લાના ખોખરી ગામ ખાતે આવેલ આંગણવાડીના ખંડેર હાલતમાં જોવા મળી રહી છે, પરંતુ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી આંગણવાડીનું સમારકામ પણ કરાવ્યું નથી। ત્યારે આ વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે? ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વાતો કરાય છે, પરંતુ અહીં વહીવટી તંત્રની બેદરકારીને પગલે બાળકોને પાયાનું ભણતર પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યું, જેને કારણે બાળકોના વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આંગણવાડીનું સમારકામ કરવામાં આવે અને બાળકોની સમસ્યાને દૂર કરવામાં આવે અને ગામની મહિલાઓ મળતા લાભોથી વંચિત ના રહી જાય તે જરૂરી બની ગયું છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ